એ અદ્ભુતતા સાથે રંગ ઉપવનની અંદર જ્યારે અનેક બાળકો વિવિધ રંગોમાં રંગાયા છે અને એ રંગની સાથે સાથે રાસલીલા જામતી હોય ત્યારે સાહેબ આવતા આવે છે, કંઈ વારસે વળતી નથી. આવતા આવે છે, કંઈ વારસે વળતી નથી. આ દુનિયામાં બધું જ માણસને વારસામાં મળે એવું જરૂરી નથી. અને એટલે જ કવિ કહે છે કે આવતા આવે છે, કંઈ વારસે વળતી નથી. આંગળી સોજી જતા કંઈ થાંભલો બનતી નથી. કંઈ કેટલાય પુણ્ય હોય તો મળે છે ઓ જીગર, કાંઈ કેટલાય પુણ્ય હોય તો મળે છે ઓ જીગર. બાકી આ રંગ ઉપવન જેવી મોજ કાંઈ બજારમાં વેચાતી મળતી નથી, કાંઈ બજારમાં વેચાતી મળતી નથી. હા, એવો અદ્ભુત આનંદ અને ઉલ્લાસ એટલે હોળીનો રંગ. અને એ રંગની સાથે તત્વજ્ઞાન ભળે, કૃષ્ણમય રાધા બને અને રાધામય ગોકુળ બને. એ ગોકુળ થકી પણ વૃંદાવનની અંદર અદ્ભુત ધ્યાનસ્થ અવસ્થા, સંગીતની એ સુરાવલી એટલે રાસલીલા, રાસલીલા, રાસલીલા. કૃષ્ણ જીવનની અદ્ભુત પરંપરા, ધ્યાનનું એકસ્વ સ્વરૂપ એટલે રાસલીલા. આવો જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ કૃષ્ણને અતિ પ્રિય એવી રાસલીલા. सुहानी मस्त चांदनी, रात सुहानी मस्त चांदनी, मौसम ये अलबेला है. सुहानी मस्त चांदनी, मौसम ये अलबेला है. रास रचाए नटखट कान्हा, लीला घर की लीला है. रात सुहानी मस्त चांदनी, मौसम ये अलबेला है. रास रचाए नटखट कान्हा, लीला घर की लीला है. તાળીઓના ગગડાથી અભિવાદિત કરીશું.